હલો વિદ્યાર્થી મિત્રો, અરુણ પારેખ ભ્રાટા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 2 રીડ નંબર 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીના 3 ભાગમાં આપણે ટ્રાન્સલેશન જોયું. મિત્રો, આ ટ્રાન્સલેશનના 3 ભાગ તમે ન જોયા હોય તો પહેલાં જોઈ લેજો. એમાં મેં બહુ સરસ રીતે તમારી ભાષામાં તમને સમજ પડે એ રીતે શબ્દનું ભાષાંતર મેં સમજાવ્યું છે. આ ઉપરાંત એમાં મેં ડિઝનીલેન્ડના કેટલાક ફોટોગ્રાફ્સ પણ મૂક્યા છે અને ફોટોગ્રાફ્સ પણ મેં તમને સમજાવ્યા છે. એમાં વોલ્ટ ડિઝની અને એના મોટા ભાઈ રોય ડિઝની વિશે પણ મેં ઘણી બધી માહિતી આપી છે. મિત્રો, ચિત્રાત્મક રીતે મેં તમને બધી સમજૂતી આપી છે. એ પહેલાં તમે ભાષાંતર બરાબર જોઈ લેજો વિડીયોમાં. ત્યારબાદ આજે એ જ પાઠના ચોથા ભાગમાં આપણે એક્સરસાઇઝ કરવા જઈ રહ્યા છીએ. એક્સરસાઇઝનો જે પહેલો ભાગ છે આજે તે છે શોર્ટ નોટ્સ, એટલે કે આજે આ જ પાઠનો ચોથો ભાગમાં આપણે શોર્ટ નોટ્સ ભણવાના છે. ત્યારબાદ પછીના 5મા ભાગમાં આપણે ટ્રુ ફોલ્સ, ક્વેશ્ચન આન્સર અને વોકેબ્યુલરીની ખાલી જગ્યાઓ કરવાના છે. માટે મહેરબાની કરીને આ વિડીયો જોયા પછીનો 5મો વિડીયો પણ તમે જોજો. એમાં પણ એક્સરસાઇઝ આ જ પાઠની બતાવવામાં આવેલી છે. મિત્રો, આજે આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં હું તમને એક સિક્રેટ વાત કરું. જોજો, આ કોઈને કહેતા નહીં. શું નથી કહેવાનું? તો કે આજે હું તમને શોર્ટ નોટ કઈ રીતે યાદ રખાય અને પરીક્ષામાં કઈ રીતે લખાય અને પરીક્ષા સુધી તમે સડસડાટ યાદ રાખીને લખી શકો એ સિસ્ટમ આજે હું તમને ચાવી રૂપે બતાવવા જઈ રહ્યો છું. તો મિત્રો, આ વાત એકદમ છુપી રાખજો, સિક્રેટ રાખજો, કોઈને કહેતા નહીં. જેને વિડીયો જોવો હોય એ જોશે અને એમાંથી આ શોર્ટ નોટની સિક્રેટ રહસ્યમય લખવાની જે રીત મેં બતાવી છે એ રીત એમની રીતે જોઈ લેશે. ચલો તો મિત્રો, જોજો કોઈને કહેતા નહીં. આજે હું શોર્ટ નોટ પાકી કરવાની રીત બતાવી દઉં. હા મિત્રો, અગર તમને આ શોર્ટ નોટ પાકી કરવાની રીત આજે તમે જાણી લો તો એ જ રીતે તમારે નિબંધમાં, રિપોર્ટમાં, સ્પીચમાં, અન્ય લેખન વિભાગમાં પણ આ રીતે મુદ્દાઓ પરથી તમને કઈ રીતે લેખન વિભાગ પણ લખાય તે પણ તમને આજે આવડી જશે. તો મિત્રો, આજનો એપિસોડ બહુ મહત્ત્વનો છે. ખૂબ ધ્યાન આપીને સમજજો. શોર્ટ નોટ આપણે શરૂ કરી છે. મિત્રો જુઓ, હું તમને શોર્ટ નોટ પરીક્ષા સુધી યાદ રાખવાની આજે મેથડ બતાવું છું. સિક્રેટ છે, જોજો, કોઈને કહેતા નહીં. સ્ટાર્ટ. તો શોર્ટ નોટ પહેલી, વોલ્ટ ડિઝનીની વિશેની છે. વોલ્ટ ડિઝનીઝ સક્સેસ, વોલ્ટ ડિઝનીની સફળતા. પહેલું ચિત્ર ઘોડાનું દોર્યું ત્યાંથી તે મિકી માઉસ બનાવ્યું ત્યાં સુધી. અથવા આ જ ટૂંકનો બીજા ટાઇટલ રૂપે આવે, વોલ્ટ એ ક્રિએટિવ મેન, વોલ્ટ એક સર્જનાત્મક વ્યક્તિ. અથવા જર્ની ઓફ વોલ્ટ ડિઝનીઝ સક્સેસ, વોલ્ટ ડિઝનીની સફળતાની એની મુસાફરી. અથવા વોલ્ટ એઝ એન એમ્બિટિયસ પર્સન, વોલ્ટ એક મહત્વાકાંક્ષી વ્યક્તિ તરીકે. આ રીતે કોઈ પણ રીતે ટાઇટલ આવે. કુલ કેટલા પ્રકારના ટાઇટલ થાય? 1, 2, 3 અને 4. આ ચારે ચાર પ્રકારની ટૂંકનોંધમાં એકના એક જ વાક્ય લખવાના છે. હા મિત્રો, આના પછી આપણે બીજી પણ ટૂંકનોંધ ભણવાના છે. તો કોઈ પણ પાઠની, ધારો કે તમે 2 ટૂંકનોંધ ભણો છો તો ખાસ યાદ રાખજો કે પહેલી ટૂંકનોંધના કેટલાક વાક્યો અને બીજી ટૂંકનોંધના કેટલાક વાક્યો બંનેમાં કોમન હોય. એ કોમન વાક્ય પહેલાં બરાબર પાકા કરો. કેમ? કારણ કે કોમન વાક્ય પાકા કરવા તમને 2 શોર્ટ નોટમાં એ કામ લાગે. તો આ રીતે જો તમે કોઈ પણ કાર્યને ટેકનિકથી કરો તો એ કામ અઘરું હોવા છતાં પણ તમારા માટે સરળ બની જાય. એનું નામ જ તો ટેકનોલોજી છે એમ. ચાલો મિત્રો જુઓ, તો આ ટૂંકનોંધનો પહેલો સવાલ પરીક્ષામાં તમને આ રીતે આપેલો હશે. જુઓ, ડિસ્ક્રાઇબ વોલ્ટ્સ ફિગર, વોલ્ટના શરીરની રચનાનું વર્ણન કરો. અથવા હુ વોઝ વોલ્ટ ડિઝની, વોલ્ટ ડિઝની કોણ હતા? ચલો એના વિશે આપણે જવાબ તૈયાર કરીએ. જો મિત્રો, આ પાઠની કોઈ પણ ટૂંકનોંધ પૂછે એટલે આ 2 વાક્ય લખી દેજો કે વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન, એ ન સમજાય એવા જટિલ વ્યક્તિ હતા. બીજું, હી વોઝ એ ટોલ
કન્ટ્રી બોય, તે ઊંચા પાતળા શરીરવાળા કન્ટ્રી બોય એટલે ગામડિયા છોકરા હતા. ચલો પછી એ કોણ હતા? તો કે હી હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ થિંક અનબિલિવેબલ થોટ્સ. અનબિલિવેબલ થોટ્સ એટલે સામેવાળાને માની ન શકે એવા વિચારોને વિચારવાની એનામાં એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે સામાન્ય વિશિષ્ટ પ્રકારની સૂઝબૂઝ હતી. આગળ ચાલીએ મિત્રો. એમાં જ આગળ નો વન કુડ જજ હિમ. એના સ્ટાફમાં જેટલા માણસો હતા એ માણસો એનો વિશે જજ એટલે કે કેવો છે, શું વિચારે છે, એ હવે પછી કઈ યોજના બહાર પાડે એનું જજમેન્ટ લગાવી શકતા જ નહીં. એટલા કોમ્પ્લેક્સ મેન હતા. હી હેડ એ ડ્રીમ ટુ મેક સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી. તેની પાસે હતું, શું હતું? કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કે વિશિષ્ટ પ્રકારનું ટુ મેક બનાવવાને માટે, કરવાને માટે સ્વપ્ન હતું. ચલો વિદ્યાર્થી મિત્રો, જોયા કેટલા સરળ વાક્યો મેં લીધા છે. ચલો પહેલા સવાલનો જવાબ તમારે પાકો કરવાનો મોઢે લખવાનો. ઓકે થઈ જાય પછી બીજો સવાલનો જવાબ તમારે પાકો કરવાનો, લખવાનો. એ રીતના ત્રીજો સવાલનો જવાબ વાંચવાનો, પાકો કરવાનો અને મોઢે લખવાનો. એ રીતના વારાફરતી તબક્કાવાર સવાલ જવાબ રૂપે પાકા કરતા જાઓ અને ત્યારબાદ છેવટે આખી ટૂંક નોંધ બધા જવાબ રૂપે ભેગી લખી કાઢો. જો આ કામ તમે કરો તો 100%ની ગેરંટી આપું કે એ ટૂંક નોંધ ફરી એક વખત તમારે ઉપરથી જ જોવી પડશે. ફરી પાછી એને સમજવાની જરૂર નહીં પડે. પરીક્ષા ટાણે સડસડાટ તમે લખી શકશો. ચલો મિત્રો, જો બીજો સવાલ. હાઉ ડીડ વોલ્ટ મેડ હિઝ ફર્સ્ટ અર્નિંગ. વોલ્ટે તેની પહેલી કમાણી અહીંયા મેક આવે મિત્રો, સુધારી લેજો. મેક કેમ? કારણ બતાવી દો. વ્યાકરણમાં આ ડીડ 12 છે એટલે ડીડ 12 હોવાથી મેડના બે ભાગ થાય, ડીડ વત્તા મેક. એટલે અહીં બોલો હાઉ ડીડ વોલ્ટ મેક હિઝ ફર્સ્ટ અર્નિંગ. ચલો એની પહેલી કમાણી એને કઈ રીતે કરી? ચલો તો જો તમને મેં અગાઉ પણ વાત કરી હતી કે કોઈ પણ સવાલનો જવાબ લખો ત્યારે જવાબનારા માત્ર 2-3 શબ્દ જ હોય, બાકીના તમારે સવાલના જ શબ્દો લઈને ગોઠવવાનું છે. જો આ સવાલ મારી લખીએ. જો વોલ્ટ મેડ હિઝ ફર્સ્ટ, આ ડીટ ભેગું કરી નાખજો એટલે મેકનું મેડ થઈ જશે. વોલ્ટ મેડ હિઝ ફર્સ્ટ અર્નિંગ. વોલ્ટે પહેલી કમાણી કરી. છેલ્લે આ લખી દેવાનું. શું લખીને? સો અથવા ડઝ, THUS ડઝ લખવાનું. કોઈ પણ હાવવાળા સવાલ હોય ને ત્યારે છેલ્લે આને વિધાન વાક્ય બનાવીને આ ડઝ સાથે જોડીને છેલ્લે લખવાનું. જો આ છેલ્લે આ રીતે લખવાનું. ડઝ વોલ્ટ મેડ હિઝ ફર્સ્ટ અર્નિંગ. આ રીતે વોલ્ટે તેની પહેલી કમાણી કરી. આવું વાક્ય તમારે લખી દેવાનું છેલ્લે. એટલે તમારું એક વાક્ય તો મફતનું એમાંથી જ થઈ જાય. ભાઈ લાવો તો સમજીને કરો તો કામ બહુ સરળ છે, કંઈ અઘરું છે નહીં. એ તમારી વિચારધારણા છે એવી કે આ અઘરું લાગે છે મને, બાકી ખરેખર એને સહેલું બનાવતા આવડવું જોઈએ. અથવા સહેલું બનાવી આપે એવા કોઈ તમને માર્ગદર્શક શિક્ષક મળી જવા જોઈએ તો તમારો એ બેડો પાર કરીએ. ચલો જુઓ. ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલાં વોલ્ટ ડ્રીવ એ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. સૌથી પહેલાં પડોશીના ઘોડાનું ચિત્ર દોર્યું. એન્ડ અર્ન મની, અને એ પૈસા કમાયા. પછીનો આ વાક્ય ન લખો ચાલે, પછી તમારે પેલું બતાવી લખી દો. જો ડઝ વોલ્ટ મેડ હિઝ ફર્સ્ટ અર્નિંગ. અને આ લખો તો પડશે કે હિઝ જર્ની સ્ટાર્ટેડ ફ્રોમ હિયર. તેની મુસાફરી અહીંથી શરૂ થઈ. એમ ડઝની સ્પેલિંગ જરા જોઈ લેજો મિત્રો. ચાલો આગળ ચાલીએ. જો ત્રીજો સવાલ. વોટ ડીડ હી સ્ટડી. તેણે શેનો અભ્યાસ કર્યો? તો જો એનો જવાબ આ સવાલ મારી લખો પહેલાં. આ ડીડ આમાં નાખી દો એટલે સ્ટડી થઈ જાય. વાયનો આઈ થઈ જશે. IED લગાડવાનું. આમ હી સ્ટડીડ જો આવ્યું છે ને. પછી તમારો જવાબ આવ્યો કાર્ટૂનિંગ ઇન શિકાગો. બરાબર. આ પહેલા સવાલનો જવાબ થઈ ગયો. આફ્ટર ધ સ્ટડી, અભ્યાસ કર્યા પછી વોટ ડીડ હી સ્ટાર્ટ. તેણે શું શરૂ કર્યું? તારી જો એન્ડ ધેન, ત્યારબાદ સ્ટાર્ટ. જો અહીંયા એન્ડ આવે ને તો ખાસ યાદ રાખજો. એન્ડવાળા વાક્યમાં સમાન કરતા, સમાન ક્રિયાપદ, સમાન કર્મ, સ્થળ, સમયનું પાછળ બીજી વાર પુનરાવર્તન કરવા નહીં. જો અહીંયા આગળ હી આવી ગયો છે એટલે અહીંયા એન્ડની પાછળ અહીંયા બતાવું. એટલે આ સ્ટાર્ટેડ અહીંયા તમારે પાછું હી નહીં લખવાનું. હી સ્ટાર્ટેડ લખતા કારણ કે આગળ આવી ગયું છે. એન્ડ ધેન અને પછી હી સ્ટાર્ટેડ, મનમાં સમજવાનું. સ્ટાર્ટેડ એ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની. લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી ઇન કાન્સાસ સિટી. કાન્સાસ સિટીમાં શરૂ કરી. બટ ધેટ ફ્લોપ્ડ, પરંતુ તે નિષ્ફળ ગઈ.
ચલો આ વાક્ય તમે ન લખો તો પણ ચાલે, બરાબર? ઓકે, ચાલો આગળ ચાલીએ. જુઓ ચોથો સવાલ, વેર ડીડ હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક? પોતાના નસીબને ક્યાં અજમાવવાનું શરૂ કર્યું તેનો જવાબ જુઓ. સવાલમાં લખવાનું છે હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક, આટલું. હવે બાકીનો જવાબ આવ્યો, ઇન હોલીવુડ એટ ધ એજ ઓફ 21, 21 વર્ષની ઉંમરે. ચલો, હુ હેલ્પ હિમ બાય મની? પૈસાની મદદ કોણે કરી? તો એનો જવાબ જોવા રહ્યો. જો તમે સવાલમાં આ રીતે પણ લખી શકાય. જુઓ કે હિઝ અંકલ માઇક, અહીંયા સૌરી જગ્યાએ બેઠું લખી દો. હિઝ અંકલ અથવા વોલ્ટ્સ અંકલ માઇક હેલ્પડ હિમ બાય મની, આમ લખી દો તો પણ જવાબ સાચો પડી જશે. અથવા આ રીતે પણ લખાય, હી બોરોડ $500 ફ્રોમ હિઝ અંકલ. તેણે તેના કાકા નેમ્ડ એટલે નામવાળા માઇક નામથી ઓળખાતા તેના કાકા પાસેથી $500 લીધા. હવે તમે નેમ્ડ માઇક ન લખો ચાલશે. એન્ડ ધ મોસ્ટ સક્સેસફુલ જર્ની બિગન, અને તેની સૌથી સફળતાપૂર્વકની મુસાફરી આ $500 લીધા પછી શરૂ થયેલી. ચલો આગળ ચાલીએ મિત્રો. પાંચમો સવાલ, ડિસ્ક્રાઇબ હિઝ ફર્સ્ટ સિરીઝ? તેની પહેલી સિરીઝનું વર્ણન કરો. અથવા આ રીતે પણ સવાલ પરીક્ષામાં આવે, વિચ વોઝ હિઝ ફર્સ્ટ સિરીઝ? તેની પ્રથમ સિરીઝ કઈ હતી? તો જુઓ સવાલનો ઉપયોગ કરીને લખવાનું છે. તો વોલ્ટ સ્ટાર્ટેડ એ કાર્ટૂન સિરીઝ. વોલ્ટે કાર્ટૂન સિરીઝ શરૂ કરી, અહીંયા ફર્સ્ટ પર લખાય, ફર્સ્ટ અહીંયા સ્ટાર્ટેડ એ ફર્સ્ટ, અહીંયા એની બાજુમાં કાર્ટૂન સિરીઝ નેમ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. જો આને હાઇલાઇટ કરવાનું છે એટલે આવી રીતના અવતરણ ચિહ્નમાં લખો નામ. ઇટ ઇઝ હિઝ ફર્સ્ટ સિરીઝ. જોયું આવી ગયું સવાલનો શબ્દો. ચલો આગળ ચાલીએ. ધેટ વોઝ વેરી હાર્ડ ટાઈમ ફોર વોલ્ટ. આ પહેલી સિરીઝ શરૂ કરી એને માટેનો હાર્ડ ટાઈમ એટલે મુસીબતનો સમય હતો. એન્ડ હિઝ બ્રધર, અને એના ભાઈ માટે. ધે ટ્રાઈડ ટુ મેક સમ મની. તેઓએ થોડાક પૈસા બનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ધ ફર્સ્ટ સિરીઝ ડીડ નોટ ડુ વેલ. પરંતુ આ પહેલી સિરીઝ ડીડ નોટ ડુ કર્યું નહીં, વેલ એટલે સારું નહીં કર્યું, એટલે કે બરાબર જો ધારીએ તેવી સફળતા આપી નહીં. ચલો આગળ ચાલીએ. વિચ સિરીઝ ડીડ મેક ટ્રબલ? કઈ સિરીઝે મુશ્કેલી ઊભી કરી? વોટ વોઝ ધેટ? તે મુશ્કેલી શું હતી? ચલો, કઈ સિરીઝે મુશ્કેલી પેદા કરી? તો બીજી સિરીઝ બનાવેલી તે જો. વોલ્ટ ડિસાઇડેડ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ. વોલ્ટે નવી સિરીઝ બનાવવાનું શરૂ કર્યું, નેમ નામવાળી. કયા નામવાળી? ઓસ્વાલ્ડ રેબિટ. અને પેલા ડિસ્ટ્રીબ્યુટરને આપવા ગયેલો, પરંતુ ડિસ્ટ્રીબ્યુટરે એનું વેચાણ કરવા માટેની ના પાડેલી, કારણ કે એને પોતે જ કોપીરાઇટ લઈ લીધેલી. તો ડિસ્ટ્રીબ્યુટર લખો, ઇટ ડીડ બેટર. જો કે આ સિરીઝે સારું કામ કરેલું, પરંતુ સમ ડિસ્ટ્રીબ્યુટર્સ મેડ સમ, આર્યા કઈ મુશ્કેલી પડી તેનો જવાબ છે. સમ ડિસ્ટ્રીબ્યુટર્સ મેડ સમ ટ્રબલ. કેટલાક ડિસ્ટ્રીબ્યુટરોએ કેટલીક ટ્રબલ મેડ કરી. એન્ડ ડેનીડ, જો ડેનીનો મતલબ થાય ના પાડવી, અને ડેનીડ ના પાડી. ટુ ગીવ મની, પૈસા આપવાની ના પાડી. કોને પૈસા આપવાની ના પાડી? ટુ વોલ્ટને. વોલ્ટ ઇગ્નોર્ડ. હવે જુઓ એ હતાશ થઈને નહીં આવેલો ઘરે, એ ઉલટાનો બીજી નવી દિશામાં કંઈક કામ કરીશું એવું નિષ્ફળતામાંથી શીખીને આવેલો. આમ વોલ્ટ ડીડ નોટ ડિસઅપોઇન્ટેડ એવું લખાય લખવું હોય તો. વોલ્ટ ડિસઅપોઇન્ટેડ નહીં થયેલો. અથવા આમ પણ લખો છો વોલ્ટ ઇગ્નોર્ડ, ઓર વોલ્ટ આ બધુંને જતું કર્યું, એને ઇગ્નોર્ડ કર્યું. એન્ડ કન્ટિન્યુડ હિઝ વર્ક, અને પોતાનું કામ ચાલુ રાખ્યું. મિત્રો આ વાક્ય પછી આપણે પણ શીખવાનું છે કે નિષ્ફળતાને અથવા કોઈ કંઈ આપણા વિશે નેગેટિવ બોલે અથવા કંઈક ખોટું થઈ જાય તેને આપણે ઇગ્નોર કરી એમાંથી બોધપાઠ લઈ આગળ આપણે આપણા કાર્યવંતિત રાખવાનું અને આગળ વધવાની કોશિશ કરવાની. તો જ આપણને પ્રગતિ કરવા માટેના રસ્તા ખુલ્લા થાય. ચલો આગળ સાતમો સવાલ. હા મિત્રો, એક વાત કહી દઉં તમને કે બોર્ડની પરીક્ષામાં તમને 5 કે 6 જ સવાલ આપે. આ તો અહીંયા વધારાના સવાલ એટલા માટે મૂક્યા છે, જેની કે પેલી 4 પ્રકારની ટૂંકનોંધ છે. એટલે 4 પ્રકારની ટૂંકનોંધનું ભેગું કરીએ તો તમે થોડાક વાક્યો વધારે કહી દઉં, એટલે મને કદાચ 2-3 વાક્ય આમ તેમ ભૂલાઈ જાય અથવા પરીક્ષા તમને યાદ ન આવે તો બીજા અન્ય વાક્ય તમે લખી શકો. એટલે થોડુંક તમારા ખિસ્સામાં થોડુંક વધારે ભરી દઉં છું, સમજ્યા? એટલે એમાંથી તમારે પૂરતો ઉપયોગ કરવાનો. પછી ચલો, વિચ વોઝ હિઝ મોસ્ટ પોપ્યુલર સિરીઝ? ચલો, એની સૌથી મોસ્ટ પોપ્યુલર સૌથી પ્રસિદ્ધ સિરીઝ કઈ હતી? તો કે પેલી મિક્કી નામવાળી માઉસવાળી. અથવા એ સવાલ આ રીતે, વિચ સિરીઝ વોઝ એ ગ્રેટ સક્સેસ? કઈ સિરીઝે મહાન સફળતા અપાવી? ચલો જુઓ, હી સ્ટાર્ટેડ એ ન્યૂ સિરીઝ અબાઉટ એ માઉસ. માઉસ વિશે નવી સિરીઝ શરૂ કરી. હા મિત્રો, બીજી એક વાત કરી દઉં તમને.
કોઈ પણ લેખન વિભાગનું કામ શરૂ કરો લખવા માટે તે પહેલાં એ વિચારજો કે મારા લેખન વિભાગ કયા કાળમાં લખવાનો છે. કેમ? કારણ કે કાળ બહુ મહત્વનો છે, તો જ વાક્ય રચના સાચી પડે. મિત્રો, આ વોલ્ટ ડિઝનીનો પાઠ એ ભૂતકાળમાં બનેલી ઘટનાનો છે, માટે આ પાઠમાં સાદો ભૂતકાળના મોટાભાગના વાક્ય આવશે, બાકીના કોક વાક્યો ચાલુ ભૂતકાળ અથવા તો પૂર્ણ ભૂતકાળના હશે, પરંતુ વર્તમાનની સિરીઝ હશે નહીં. ચલો, નેમ્ડ મિકી. મિકી નામવાળા માઉસની સિરીઝ શરૂ કરી. હિઝ જર્ની ફોર મેકિંગ ડિઝનીલેન્ડ સ્ટાર્ટેડ ફ્રોમ યર. જુઓ, આ ડિઝનીલેન્ડ બનાવવાના હતા ને, એ બનાવવા માટેની જે મુસાફરી હતી એ શરૂ થઈ ગઈ. મિકી ગોટ, મિકી માઉસે એટલે કે આ સિરીઝે ગોટ ઇન અનબિલીવેબલ, ગોટ ઇન મેળવી આપ્યું, અનબિલીવેબલ સક્સેસ, માની ન શકાય, ધારણા કરતાં વધારે સફળતા પાડી દીધી. જોયું? નિષ્ફળતામાં સફળતા છે. એક વાત કરું મિત્રો, થોમસ આલ્વા એડિસને આ વીજળીનો બલ્બ બનાવતી વખતે 1000 વખત એ નિષ્ફળ ગયેલો. પણ દરેક નિષ્ફળતા વખતે એ શું વિચારતો કે બલ્બ આ રીતે નહીં બને, કંઈક મારે નવી બીજી પદ્ધતિ બનાવવો પડશે. આવું એ નિષ્ફળતામાંથી શીખીને બીજી નવી પદ્ધતિ અમલમાં મૂકતો, ફરી પાછી નવી એમ કરતાં કરતાં એ સફળતાના શિરે સફળતાના ટોચે પહોંચ્યો. અને આજે આપણા ઘરમાં જે વીજળીના બલ્બ પ્રકાશ આપે છે એ આ થોમસ આલ્વા એડિસનની સફળતાનું રહસ્ય છે. ચલો મિત્રો, આગળ ચાલીએ. બાય ધીસ સિરીઝ, આ સિરીઝ દ્વારા વોલ્ટ બીકેમ એ રીચ પર્સન. વોલ્ટ એ પૈસાદાર બન્યો. જે વોલ્ટની સ્પેલિંગમાં ડબલ એ લખજો કે ઓ નહીં લખતા, નકર લોકો શું કરે ખબર, આમ લખે આમ, ઓ નહીં લખવાનું, એ લખવાનું. હે, ચલો આગળ ચાલીએ મિત્રો. વોલ્સ ઓલ ડ્રીમ્સ કેમ ટ્રુ. જોયું? વોલ્ટે જે બધા સ્વપ્નો સેવેલા બધા કેમ ટ્રુ, સાચા પડ્યા. કેમ સાદો ભૂતકાળ. આ બધા જ વાક્યો સાદા ભૂતકાળમાં છે. મોટાભાગના વાક્યો સાદા ભૂતકાળમાં છે. વોટ એવર હી થોટ, એણે જે કંઈ વિચારેલું ને તે હી પુટ ઓલ ધેટ ઇન રિયલ. એણે જે કંઈ વિચારેલું એ એણે સત્ય હકીકતમાં મૂકી દીધું. જોયું? હા મિત્રો, ચોખવટ કરી લઉં તમને કે તમે કદાચ આ પાછળનું છેલ્લું વાક્ય ન લખો તો પણ ચાલશે. આ ન લખો ચાલશે, ઉડાડી દેજો એને. ચલો આગળ ચાલીએ. 8મો સવાલ. ડિસ્ક્રાઇબ ડિઝનીલેન્ડ. ઓ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ. આ જ સવાલના બધા જ વાક્યો તમારે હવે પછીની બીજી ટૂંકનોંધનું ટાઇટલ છે ડિસ્ક્રાઇબ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડનું વર્ણન કરો, એ બીજી ટૂંકનોંધ આવે જ છે નીચે, તો એ હવે પછીની ટૂંકનોંધ આ જ છે. એમાં બધા જ વાક્ય ટપકાવાના છે, એટલે આ બરાબર પાકું કરી નાખજો કે. અથવા આ રીતે, વેન ડીડ હી ઓપન ડિઝનીલેન્ડ, એને ડિઝનીલેન્ડ ક્યારે ખુલ્લું મૂક્યું. હવે એમાં જ બીજો જો આ પહેલું છે ને એની પાછળ અથવામાં આ બે ભેગા મળીને એક સવાલ બને. જુઓ, એણે ડિઝનીલેન્ડ ક્યારે ખુલ્લું મૂક્યું, અને બીજો એમાં જ લખવાનું છે હાઉ વોઝ ધ રિએક્શન ઓફ પીપલ. લોકોનો પ્રતિભાવ કેવો હતો. રિએક્શન એટલે પ્રતિભાવ, પ્રતિક્રિયા. એક્શન એટલે ક્રિયા ને રિએક્શન એટલે પ્રતિક્રિયા. પેલો ન્યૂટનનો લો છે ને, એક્શન એન્ડ રિએક્શન્સ આર ધ સેમ વેલ્યુ, હેવ ધ સેમ વેલ્યુ બટ ઇન ધ ઓપોઝિટ ડિરેક્શન. ચલો આગળ ચાલીએ મિત્રો. એટલે કે ક્રિયા અને પ્રતિક્રિયા સમાન મૂલ્યની હોય છે, પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. ચલો આગળ ચાલીએ. જો એ જવાબ જોજો. વોલ્ટ ઓપન્ડ ડિઝનીલેન્ડ ઇન જુલાઈ 1955. જુલાઈ 1955માં ખુલ્લું મૂક્યા. પહેલા સવાલનો જવાબ ક્યારે ખુલ્લું મૂકી તેનો અહીં અલ્પવિરામ કાઢજો. જુલાઈ પછી. ચલો આગળ ચાલીએ. ઇટ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ. તે સૌથી પ્રસિદ્ધ સ્થળ હતું ઓન ધ અર્થ સ્ટીલ. હજી સુધી આજ દિન સુધી એ સૌથી મોસ્ટ પોપ્યુલર સ્થળ છે. જો આ વર્તમાનમાં લખ્યું. કેમ? કારણ કે ડિઝનીલેન્ડ આજની તારીખમાં પણ પોપ્યુલર છે એટલે. ચલો આગળ ચાલીએ. મિલિયન્સ ઓફ પીપલ કેમ ટુ સી ધ યુનિક એટલે ખાસ વિશિષ્ટ પ્રકારનું ક્રિએશન ઓફ ધ વર્લ્ડ. વિશ્વનું વિશિષ્ટ પ્રકારનું સર્જનને જોવા લાખો લોકો જોવા માટે ઉમટી પડ્યા. હી ટ્રાય ટુ મેક સમથિંગ ન્યૂ. તો જે મિત્રો, આ ડિઝનીલેન્ડ બનાવ્યા પછી પણ એને આરામ કરીને પૈસા વાપરવામાં અને ઉડાવવામાં અને એસારામ કરવામાં નથી પડ્યો. એ ડિઝનીલેન્ડને હજી પણ એમાં કંઈક ને કંઈક નવું મોર પીચ ઉમેરીને એમાં જરાક વધારે ને વધારે નવું ઉમેરીને એને વધુ આગળ વિકસાવતો હતો. જુઓ આગળ જોઈએ. હી ટ્રાય ટુ મેક સમથિંગ કંઈક કરવાનો પ્રયત્ન કરતો, નવું એવરી ડે ઇન ધીસ પાથ. આ પાથમાં રોજ કંઈક નવું કરવાનો પ્રયત્ન કર્યા જ કરે. હી વોન્ટેડ ટુ કન્ટિન્યુ. એ ચાલુ રાખવા ઈચ્છતો હતો. શું ચાલુ રાખવા ઈચ્છતો હતો? ધ ક્યુરિયોસિટી
જિજ્ઞાસા ઓફ પીપલ. લોકોને છે ને રોજે રોજ કંઈક ને કંઈક નવું જોઈએ, એટલે લોકોની નવું નવું જાણવાની જિજ્ઞાસાને ચાલુ રાખવા માટેની એની ઈચ્છા હતી ને માટે સાચી છે. જો મિત્રો, આજે હું તમારા ક્લાસરૂમમાં આજે મારો પીરિયડ છે ધારો કે, અને તમને એવી મારી પાસે બી કોઈ ટ્રેવલ હોવી જોઈએ શિક્ષક તરીકે કે રોજ તમારી પાસે કંઈક નવું લઈને આવું. એટલે તમને ખબર જ છે કે આજે અરુણ સર આવવાના ક્લાસમાં, એટલે આજે કંઈક નવું લઈને આવવાના છે. એના તમારામાં જિજ્ઞાસા રહેવી જોઈએ. રેડી? ચાલો. હી વોઝ ઓલવેઝ, એ હંમેશા રેડી, તૈયાર રહેતા હતા. વિથ ન્યૂ પ્રોજેક્ટ, નવા પ્રોજેક્ટ સાથે, એન્ડ ન્યૂ થોટ્સ, અને નવા વિચાર સાથે હંમેશા તૈયાર રહેતા હતા. ચલો મિત્રો આગળ ચાલે. જુઓ 9મો સવાલ છે. વોટ ડીડ હી ડુ આફ્ટર બીંગ સોલ્વન્ટ? સોલ્વન્ટ એટલે રીચ. પૈસાદાર બન્યા પછી, સમૃદ્ધ બન્યા પછી એણે શું કર્યું? ડીડ ડુ. આ ડુ એટલે કર્યું એમ. તો ડીડ ડુ એટલે સાદા ભૂતકાળમાં જોજો. તમે સવાલ જુઓ ને, સવાલને જુઓ. આ સવાલને જુઓ ને તો તમને ખબર પડી જાય કયા કાળમાં લખવાનું તે જુઓ. ચાલો, એ સાદા ભૂતકાળમાં લખવાનું છે. બીંગ સોલ્વેન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત એને સફળતા મળી અને સમૃદ્ધ બન્યા હોવા છતાં પણ હી સ્ટાર્ટેડ એ બિઝનેસ. તેણે એનું ગુજરાતી આગળનું નામ કરીશું. પહેલી વખત તે સમૃદ્ધ થયા ને હી સ્ટાર્ટેડ એ બિઝનેસ. તેણે નવો ધંધો શરૂ કર્યો. વેર હી ગેવ, જ્યાં જે ધંધાની જગ્યા પર, ગેવ ધ ચાન્સ, જ્યાં ચાન્સ આપતો હતો ટુ અધર પીપલ, બીજા લોકોને પણ નવો ધંધો શરૂ કરવા માટે ચાન્સ આપતો હતો, અને એને માટે એણે ડોનેશન પણ આપેલું. બરાબર? ચલો આગળ ચાલીએ. સો વી કેન સે ડેટ, એટલે આપણે કહી શકીએ કે વોલ્ટ વોઝ એ વેરી હમ્બલ એન્ડ હેલ્પફુલ પર્સન. હમ્બલ એટલે નમ્ર, હેલ્પફુલ એટલે મદદરૂપ થાય. ચલો લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો. અકળાઈ નહીં છે, આ શોર્ટકટ રીત છે એટલે સમજવામાં તકલીફ તો પડે જ ને મિત્રો, પણ હવે પછી તમારે સડસડાટ તમે લખી શકશો. ચલો, વોટ હેપન્ડ વિથ હિમ ઇન ધ મિડ્સ્ટ ઓફ હિઝ એક્ટિવિટી. મિડ્સ એટલે મધ્યમાં, વચમાં. તે જે આ બધી પ્રવૃત્તિઓ કરતા તેના મધ્ય ભાગમાં, એટલે કે પ્રવૃત્તિના મધ્યાહન કાળમાં તેની સાથે શું ઘટના બની? તો ટ્રેજિકલી, દુર્ભાગ્યે, એટલે કે કરુણાત્મક રીતે, ઇન ધ મિડ્સ્ટ ઓફ હિઝ એક્ટિવિટી, આ સવાલમાંથી લેવાનું છે. તેની એક્ટિવિટીના મધ્ય ભાગમાં હી વોઝ સ્ટ્રાઇકન વિથ ઇલનેસ, તે માંદગીમાં સપડાયા. વોઝ સ્ટ્રાઇકન એટલે સપડાયા. રિયલી, ખરેખર. હી, આ એક જો આ કોઈ પણ આ પાર્ટની ટૂંકનોંધ પૂછે ને તો આ છેલ્લું વાક્ય બધામાં લખી દેજો. ખરેખર હી ઇઝ એન અનફોરગેટેબલ જીનિયસ પર્સન, ખરેખર તે ભૂલી ન શકાય તેવા બુદ્ધિશાળી, કંઈક નવું વિચારે એવા વ્યક્તિ હતા. આ વાક્ય તમારે છેલ્લે બધી કોઈ પણ આ પાઠની ટૂંકમાં લખી જ દેવાનું. ચલો મિત્રો, જેથી સારો પ્રભાવ પડે. તો જુઓ, હવે આ તમે સવાલના જવાબ રૂપે આ 10 મુદ્દા પાકા કરી જુઓ. હવે એ 10 મુદ્દાને બોર્ડની પરીક્ષામાં આ રીતે લખી દેવાનું. જુઓ, પહેલો મુદ્દો, બીજો, ત્રીજો, ચોથો, 5. પરીક્ષામાં ટાઇટલ લખવાનું પહેલાં. રેડી? અને અંડરલાઇન કરવાનું. ટાઇટલ હંમેશા આપણા આ જે રાઇટિંગના જે સાઇઝ છે એનાથી આ મોટી સાઇઝમાં ટાઇટલ હોવું જોઈએ. ખાસ આ વાત યાદ રાખવાની મિત્રો, વારંવાર આ વાત કહેવી નહીં પડવી જોઈએ. ચાલો, તો જુઓ હવે છે આ પહેલો મુદ્દો, આ પહેલા સવાલનો જવાબ. પછી જુઓ આ બીજા સવાલનો જવાબ, આ ત્રીજો, આ ચોથો, પાંચમો, છઠ્ઠો. આ રીતે 10 મુદ્દામાં અહીંયા તમારી ટૂંકનોંધ પૂરી. હા, બોર્ડની પરીક્ષામાં તમે આ રીતે મુદ્દા વાઇઝ લખો તો પણ ચાલે, અને પેરેગ્રાફ પાડીને ટૂંકનોંધ લખો તો પણ ચાલે, કંઈ વાંધો નહીં. પેરેગ્રાફ પાડીને લખો તો સારું, અને કદાચ આ રીતે મુદ્દાથી લખો તો પણ તમને માર્ક્સ તો આપે છે પરીક્ષામાં. કારણ કે હું બોર્ડની પરીક્ષામાં પૂર્વની તપાસવા ગયેલો, ત્યાં આવી રીતે મુદ્દા પાડેલી ટૂંકનોંધને પણ તપાસવા માટે વેલિડ ગણવામાં આવે છે. ચાલો આગળ ચાલીએ. જો બીજી ટૂંકનોંધ પણ આ રીતે યાદ રાખવાની. અરે આ બીજી ટૂંકનોંધમાં ઉપરની પહેલી ટૂંકનોંધના કેટલા વાક્યો કોમન આવવાના છે લ્યો. એટલે તમારે 50% બીજી ટૂંકનોંધમાં વાક્ય તૈયાર છે તમારી પાસે, ઠપકારી દેવાના અહીં. હાલો આગળ ચાલીએ. જો બીજી ટૂંકનોંધનું નામ છે વોલ્ટ્સ ક્રિએટિવ વર્લ્ડ, વોલ્ટની સર્જનાત્મક દુનિયા, જેનું નામ છે ડિઝનીલેન્ડ, અથવા ડિસ્ક્રાઇબ ડિઝનીલેન્ડ. ચલો પહેલો સવાલ, હાઉ વોઝ વોલ્ટ ડિઝની? વોલ્ટ ડિઝની કેવા હતા? એમાં જ બીજો સવાલ, ફ્રોમ વેર ડીડ હી સ્ટાર્ટ હિઝ જર્ની? ફ્રોમ વેર ક્યાંથી, ડી સ્ટાર્ટ શરૂ કરી, પોતાની મુસાફરી એને ક્યાંથી શરૂ કરી? ચલો મિત્રો, આ સવાલનો જવાબ આવી ગયો છે અગાઉ. જે આવી ગયું તેનું પુનરાવર્તન ફરી પાછું બહુ જાજુ કરતો નથી. તો પહેલું જો આ ડિઝનીલેન્ડ વિશે સવાલ પૂછ્યો છે ને, એટલે પહેલું જો મિત્રો હું તમને એક વાત કરું, કોઈ પણ લેખન વિભાગ હોય કે કોઈ પણ સવાલનો જવાબ શરૂ કરો ને, એની પહેલી લીટી જેમ બને તેમ પરફેક્ટ લખવાની કોશિશ કરજો. કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. અને તપાસનાર સર પણ પહેલી લીટી વાંચે ને પછી એનો મૂળ
બીજી ત્રીજી ચોથી લીટી પર આવતો જાય છે. એટલે પહેલી લીટીનું સ્ટાર્ટિંગ કરો તે પહેલાં બરાબર વિચાર પછી કરજો. ચલો સ્ટાર્ટ. જો ડિઝનીલેન્ડની ટૂંકનો છે એટલે આપણે પહેલાં વાક્ય લખીએ કે ડિઝનીલેન્ડ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ક્રિએશન ઓફ વોલ્ટ. વોલ્ટનું શ્રેષ્ઠ ક્રિએશન સર્જન છે. ચલો ઇઝ જો ઇઝ લઈ ગયું વોઝ ને લઈ ગયું. કેમ? કારણ કે ડિઝનીલેન્ડ તો આજે છે ને, આજે પાર્ક છે, એમ્યુઝમેન્ટ પાર્ક. હા ચલો હવે પછી સાડા ભૂતકાળમાં જુઓ. વોલ્ટ ડિઝની વોઝ એન એન્થુસિયાસ્ટિક પર જો ઉપર હાઉ વોઝ વોલ્ટ ડિઝની. વોલ્ટ ડિઝની કેવા હતા એ પેલો અગાઉ પહેલા સવાલમાં આવ્યું તે ઠપકારો તોય ચાલશે. એ ઉત્સાહી માણસ હતા. હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. જો પેલો પાછળનો સવાલ, ફ્રોમ વેર ડીડ હી સ્ટાર્ટ હિઝ જર્ની. તેની મુસાફરી એણે ક્યાંથી શરૂ કરી જીવનની? તો હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક. તેણે પોતાનું નસીબ ટ્રાય અજમાવવાનો નક્કી કર્યું. ક્યાં? ઇન હોલીવુડ. ક્યારે? એટ ધ એજ ઓફ 21. આ મુદ્દો અગાઉ આવી ગયો છે. ચલો આગળ બીજો સવાલ, વિચ વોઝ હિઝ ફર્સ્ટ સિરીઝ. આ પણ આવી ગયો છે. વિચ વોઝ હિઝ ફર્સ્ટ સિરીઝ એન્ડ હાઉ વોઝ ઇટ. એ કેવી હતી? જો આપ સારા ભૂતકાળમાં જવાબ. તો વોલ્ટ સ્ટાર્ટેડ હિઝ ફર્સ્ટ સિરીઝ named Alice in Cartoonland. It is his first series but it flopped. Then he started another series. પછી એણે બીજી સિરીઝ કરી. નેમ બીજી સિરીઝ શરૂ કરી. નેમ્ડ નામ ધરાવતી, નામવાળી. ઓસ્વાલ્ડ ધ રેબિટ વિચ ડીડ બેટર. જેણે થોડુંક સારું કર્યું. વિચ ડીડ બેટર. બેટર વધારે સારું, ડીડ એટલે કર્યું એમ કે જેણે વધારે સારું કર્યું. ચલો એ આવી ગયું છે અગાઉ. વેન ડીડ હી સ્ટાર્ટેડ ડીડ સ્ટાર્ટ શરૂ કર્યું. ડિઝનીલેન્ડ. ડિઝની ક્યારે શરૂ કર્યું? હાઉ વોઝ ઇટ્સ ફર્સ્ટ ડે. તેનો પ્રથમ દિવસ કેવો હતો? આખો જવાબ ઉપર પહેલી ટુકડીમાં આવી ગયો છે. જુઓ, વોલ્ટ ઓપન્ડ ડિઝનીલેન્ડ ઇન જુલાઈ 1995. અહીંયા અલ્પેરામ કાઢજો મિત્રો. એટલે અહીંયા અલ્પેરામ. ઇટ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ઓન ધ અર્થ સ્ટીલ. મિલિયન્સ ઓફ પીપલ કેમ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વર્લ્ડ. હી ટ્રાય ટુ મેક સમથિંગ ન્યૂ એવરી ડે ઇન હિઝ પાર્ક. અથવા ઇન ધીસ પાર્ક. અહીં હિઝ પર લખાય. હી વોન્ટેડ ટુ કન્ટિન્યુ ધ ક્યુરિયોસિટી ઓફ પીપલ. હી વોઝ ઓલવેઝ રેડી વિથ ન્યૂ પ્રોજેક્ટ એન્ડ ન્યૂ થોટ્સ. ધેર વોઝ. જો આ એક વાક્ય નવું ઉમેરેલું છે, જોઈ લેજો જરા મિત્રો, કે ધેર વોઝ લોટ ઓફ એમેઝિંગ પ્રોજેક્ટ. એમેઝિંગ આશ્ચર્ય પ્રમાણે તેવા ઘણા પ્રોજેક્ટ હતા. ઇન હિઝ માઇન્ડ. તેના માઇન્ડમાં. ટુ મેક પાર્ક એક્સ્ટ્રાઓર્ડિનરી. તેના પાર્કને એક્સ્ટ્રાઓર્ડિનરી બનાવવા માટે. ચલો આગળ ચલો. ચોથો સવાલ, વોટ વોઝ ધ ફર્સ્ટ એટ્રેક્શન ઓફ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડનું પહેલું આકર્ષણ કયું હતું? પેલી ઓલ્ડ ફેશન, વેરી ઓલ્ડ ફેશન, ખૂબ જૂની એમ. ધ વેરી ઓલ્ડ ફેશન ટ્રેન. જેના કાકા પાસે હતી ને તે. વોઝ વન. બસ પહેલા સવાલનો જવાબ સવાલમાંથી જ લખવાનો છે. વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન ઓફ ધ ડિઝનીલેન્ડ. ચલો છેલ્લો સવાલનો જવાબ છે, વોટ ડઝ ડિઝનીલેન્ડ ડુ વિથ પીપલ. લોકો સાથે ડિઝનીલેન્ડ શું કરે છે? એટલે કે લોકોને ડિઝનીલેન્ડ કેવું લાગે છે? ડિઝનીલેન્ડમાં આવે તો લોકો કેવા થઈ જાય છે? તો જુઓ, ડિઝનીલેન્ડ મેક્સ. જો સવાલ સાદા વર્તમાન કાળમાં છે. સાદા વર્તમાન કાળમાં આપજો. ડિઝનીલેન્ડ બનાવે. ડિઝનીલેન્ડ પ્રેરે છે અસર આપણને. પ્લે વિથ ચિલ્ડ્રન ટોયસ. બાળક આપણે ભલે ગમે તેટલા એજડ હોય, આપણે ગમે તેટલા ઉંમરવાળા હોય તો પણ ત્યાં આપણે ઉંમર ભૂલી જઈએ અને બાળકોની જેવા જ થઈ જઈએ અને બાળકોના રમકડા રમવા લાગી જવાનું મન થઈ જાય. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ. નાની નાની બાબતમાં પણ હસવાનું મન કરાવે છે. કોણ? ડિઝનીલેન્ડ. એવરી ડે વી કેન સી સમ ન્યૂ યુનિક. એવરી ડે રોજ વી કેન સી આપણે જોઈ શકીએ છીએ સમ ન્યૂ યુનિક એટલે ખાસ વિશિષ્ટ પ્રકારની થિંગ્સ એટલે વસ્તુઓ ઇન ધીસ પાર્ક. આ બગીચામાં અથવા આ બાગમાં, એટલે કે આ બાગમાં, એમ્યુઝમેન્ટ પાર્કમાં. સો ડિઝનીલેન્ડ નેવર ફિનિશ. તેથી ડિઝનીલેન્ડ કદી પણ પૂર્ણ થવાનું નથી. એમાં કંઈક ને કંઈક નવું આવતું જ રહેવાનું છે. એન્ડ વુડ નેવર બી ફિનિશ. અને કદી પૂરું થશે પણ નહીં. ડિઝનીલેન્ડની અંદર કંઈક ને કંઈક રોજ નવું આવવાનું જ છે. બસ આ વાક્ય છેલ્લે લખી દેવાનું. જુઓ, રિયલી ખરેખર ડિઝનીલેન્ડ ઇઝ એ ગ્રેટ ક્રિએશન ઓફ વોલ્ટ. ડિઝનીલેન્ડ ખરેખર એ વોલ્ટનું મહાન સર્જન છે. હવે જો આ છેલ્લું વાક્ય છે ને તમારે લખવામાં ખાસ યાદ રાખવાનું. તમારે ટૂંકનાનું ટાઇટલ, જો આ ટૂંકનાનું ટાઇટલ છે, જો આ વોલ્ટ્સ ક્રિએટિવ વોલ્ટ ડિઝની છે ને, એ ટાઇટલ પર કાં તો પહેલા વાક્યમાં લખવાનું અથવા છેલ્લા વાક્યમાં લખવાનું. આમ ટાઇટલ પરથી એક વાક્ય અવશ્ય તમે લખી શકો. મિત્રો આ રીતે 5 સવાલના જવાબ તમારે ટુકડે ટુકડે પાકા કરવાના, પછી એને મોઢે લખવાના ટુકડે ટુકડે, અને પછી એક હારે લખવાનો પ્રયત્ન કરજો. આ એક હારે લખો તો પહેલો સવાલનો જવાબ, આ બીજો સવાલનો જવાબ, આ ત્રીજા સવાલનો જવાબ, આ ચોથા સવાલનો જવાબ, અને આ છેલ્લો 5મા સવાલનો જવાબ. જોયું? આ રીતે તમારે આખી ટૂંક નોંધ થઈ જાય. ચલો મિત્રો, તો હવે પછી આપણે 5મા વિભાગમાં મળીશું, એટલે કે 5th એપિસોડમાં મળીશું, જ્યાં આપણે આ જ પાઠના ટ્રુ ફોલ્સ, વોકેબ્યુલરી અને પેરેગ્રાફ નીચેના સવાલ જવાબ કરીશું. એમાં પણ હું તમને ઘણી બધી રીત બતાવવાનો છું.
જે રહસ્યમય રીત છે કોઈને કહેશો નહીં, નકર તમારા કરતાં વધારે માર્ક બીજાને આવી જશે. તમારા વધારે માર્ક્સ આવવા જોઈએ કારણ કે તમે મારો વિડીયો જુઓ છો એટલે તમને એનો લાભ મળવો જોઈએ. રેડી? ઓકે. નમસ્કાર સૌને. વિડીયો સારો લાગ્યો હોય તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જોતા રહો આગળના મારા વિડીયો. સૌને નમસ્કાર મારા. જય ભારત, જય હિન્દ.